આઈક્યુ સુરતમાં મોટા વિસ્તરણ અને સુવિધા અપગ્રેડ સાથે ગુજરાતમાં આંખની સંભાળના નેતૃત્વને મજબૂત બનાવી વધતી માંગને પહોંચી વળવા મોતિયા, લેસિક અને રેટિના સારવાર માટે થિયેટર, ઓટી ઉમેરવામાં આવ્યા. સુરત 14 ફેબ્રુઆરી 2025 આંખની સંભાળની હોસ્પિટલોમાં આઈક્યુ અગ્રણી સુપર સ્પેશિયાલિટી છે. ગુજરાતમાં સુરત સ્થિત તેની આંખની સંભાળની સુવિધાના નોંધપાત્ર અપગ્રેડની જાહેરાત કરીને આનંદ અનુભવે છે, જેમાં 4 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, ઓટીએસના ઉમેરા સાથે મોતિયા, લેઝિક અને રેટિના સારવાર માટે સમર્પિત છે. આ ડેવલપમેન્ટ દક્ષિણ ગુજરાતમાં ટોચની આંખની સંભાળ પૂરી પાડવા તરીકે આઈક્યુની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે, જે આંખની મૂળભૂત સંભાળથી લઈને અદ્યતન સર્જિકલ હસ્તક્ષેપ સુધી તમામ પ્રકારની બાબતો રજૂ કરે છે. સુરતની સુવિધા હવે વૈશ્વિક સ્તરની નિપુણતા સાથે સમુદાયની વધતી જતી માંગને પહોંચી વળવા મોતિયાની સર્જરી, રેટિના સારવાર, લેસિક, ગ્લુકોમા કેર, આઈસીએલ પ્રક્રિયાઓ, સ્ક્વિન્ટ કરેક્શન અને ઓપ્ટિકલ સેવાઓ સહિતની સેવાઓ વ્યાપક શ્રેણી રજૂ કરે છે. મોડ્યુલર ઓટીએસ ઉપરાંત આઈક્યુએ નિષ્ણાત આંખના સર્જનોનો સમાવેશ કર્યો છે, જેઓ દરેક પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો છે, જેઓ દર્દીની સંભાળ સુધારવા માટે તેમના અનુભવની સંપત્તિ લાવે છે. આ સમર્પિત ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરીને મોતિયા, લેસિક અને રેટિના સર્જરી માટે અદ્યતન સારવારો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ નવી અપગ્રેડેડ સુવિધાનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ રહ્યો છે, જેમાં મુખ્ય મહેમાન શ્રી મુકેશ પટેલ, વન, પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આશિક નાઇક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીમતી અનિતા વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ, જેમાં આઈક્યુના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી, તે સંસ્થા અને સ્થાનિક સમુદાય બંને માટે ગર્વની ક્ષણ હતી. વિશિષ્ટ આંખની સંભાળ સેવાઓની વધતી જતી માંગ સાથે ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડવા માટે આઈક્યુ મોખરે છે. 2011માં રાજ્યમાં પ્રવેશ કર્યો ત્યારથી આઈક્યુએ તેની 6 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોના નેટવર્કમાં 10,21,066 આંખના પરીક્ષણો અને 39,566 સર્જરીઓ હાથ ધરી છે. માત્ર સુરતમાં સુવિધાએ 1,71,487 આંખના પરીક્ષણો અને 25,014 સર્જરીઓ પૂર્ણ કરી છે, જે તેની આંખની અદ્યતન સંભાળ માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરે છે. 3 મોડ્યુલર ઓટીએસ અને સમર્પિત નિષ્ણાતોની રજૂઆતો સાથે આઈક્યુનો હેતુ વધી દર્દીઓને વધુ સારી ચોકસાઈ અને સંભાળ પૂરી પાડીને સમુદાયની સેવા કરવાની તેની ક્ષમતાને વધુ વધારવાનો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આજે પોલીસ ડ્રાઈવરોનું ચેકઅપ કેમ્પ રખાયેલ છે. માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પરવા કેમ્પેન ના શીર્ષક હેઠળ આજરોજ સુરત શહેરના જે હેવી વ્હીકલ ડ્રાઈવર, કેબ ડ્રાઈવરો, વેન ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આંખનો નિદાન કેમ્પ એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 200થી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે. અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંક ને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે, જેના માટે આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના, જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે, એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કે એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ, એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે. અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેર્ડ વિઝનને કારણે એક્સિડન્ટ થતા હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે. અને સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જે 24/7 રોડ ઉપર લોકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે હંમેશા ખડે પગે તૈનાત રહેતા હોય છે, તેવા કર્મચારીઓના પણ આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે. એમની આંખની જે પણ તકલીફો હશે તેમનું સારવાર પણ કરવામાં આવશે. અને આ માટે હું આઈક્યુ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સમગ્ર જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એમનો અને અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની વેલફેરની કામગીરી કરી. જય હિન્દ, જય ભારત. डॉक्टर अजय शर्मा, मैं चीफ मेडिकल डायरेक्टर और फाउंडर हूँ आईक्यू सुपर स्पेशलिटी आई हॉस्पिटल्स का. और आज हम यहाँ पे हैं गांधेर रोड सेंटर जो सूरत के अंदर है. ये सेंटर हमने आज से तकरीबन 13 साल पहले शुरू किया था. आज 14th ईयर ऑलरेडी हमें शुरू हो गया है. और हमने इसका एक रीलॉन्च किया है, क्योंकि ये ऐसा सेंटर है जिसको हम एक हब सेंटर या मेन सेंटर बोलते हैं, जिसके अंदर हर टाइप की आँख की बीमारियों का इलाज होता है. चाहे वो कैटरेक्ट सर्जरी है, जिसको मोतियाबिंद, सफ़ेद मोतिया बोलता है, काला मोतिया है, चश्मा उतारने के लिए जो विधि है जिसमें जो ब्लेड फ्री लेज़र से भी चश्मा उतरता है, और पर्दे की, रेटिना की सारी बीमारियों का इलाज यहाँ पे होता है.
और पूरे गुजरात के अंदर आज हम काफ़ी जगह पे मौजूद हैं, जिसमें सूरत है, भरूच है, वडोदरा है और सूरत इटसेल्फ के अंदर हम 3 सेंटर हैं हमारे। और अगर हम देखें कि कितने नंबर ऑफ पेशेंट्स के हिसाब से आईक्यू जो आई की चेन है उसमें मैक्सिमम नंबर ऑफ पेशेंट्स जो है आईक्यू चेन के अंदर वो आईक्यू में आता है, आई चेन्स के अंदर। और वी आर वेरी प्राउड टू से कि वी आर नंबर 1 इन सूरत as pertaining to the taking care of the patients। और हमने पेशेंट्स की एक जो सेटिस्फेक्शन इंडेक्स होता है वो यहाँ बहुत हाई है, मोर देन 80% है। तो मतलब कि पेशेंट जो आ रहा है वो सिर्फ आने के लिए नहीं, डॉक्टरों को बात करके उनसे ट्रीटमेंट लेके बहुत सेटिस्फाइड है। आज ये दिन और भी एक अहम इसलिए है क्योंकि आज के दिन हमने पुलिस कर्मचारियों के साथ, मैडम अमिता आई थी, उनके साथ जो डिप्टी कमिश्नर ऑफ पुलिस हैं उनके साथ मिलकर हमने एक कैंप भी लगाया है जिसमें हम सारे के सारे पुलिस कर्मचारियों के विजन, दृष्टि, उनकी हम फ्री आई चेकअप कर रहे हैं। और ये कैंप जो मिशन परवाह जो है जिसके अंदर हेलमेट का यूज़ मैंडेटरी करा है, जो पुलिस ने, जो हर जगह पे भी है बट यहाँ पे थोड़ा सा एक्टिवली आज जो ये कर रहे हैं, तो हम उसमें साथ में पार्टिसिपेट कर रहे हैं। किसी भी ऐसी चीज़ के अंदर आईक्यू की जो पार्टिसिपेशन चाहिए हम उसके लिए तैयार हैं। हम जनता की सेवा करते रहेंगे। हम अलग अलग टाइप की प्रतिक्रिया जरूर करते हैं, सर्जरियाँ जरूर करते हैं, लेकिन ये भी हमें ध्यान रखना है कि हम आयुष्मान भारत के अंदर भी नंबर 1 काम करते हैं। हमारे पास जो भी लोअर से लोअर कैटेगरी का भी जो पेशेंट आता है वो भी यहाँ पे ट्रीट होता है इसी फैसिलिटी में जो आप आज नहीं देख रहे हैं। आज ही हमने सब कुछ नया इसको करा है, हमने बहुत इस पे पैसे लगाए हैं, मशीनों पे और इंफ्रास्ट्रक्चर पे। और आपके माध्यम से मैं चाहूँगा ये सब लोग इसको जाने, पहचाने, ये नया सेंटर है और लोग ज़्यादा से ज़्यादा आके यहाँ फ़ायदा उठाएं। धन्यवाद। આમ તો ચેતવણી કરતાં પણ અમને લોકોના સુરક્ષાની ખૂબ જ ચિંતા છે અને અમે ઈચ્છીએ છીએ કે જ્યારે અમે 45 દિવસનું 1 ફેબ્રુઆરીથી 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનું એક ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ અંગેનું ચલાવ્યું, તો એ જે કેમ્પેન જ્યારે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે ગઈકાલે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા એક રેલીના ફોર્મમાં પ્રચાર પ્રસારની સાથે લોકોને એક અપીલ તો કરવામાં આવી જ છે કે પ્લીઝ કાલે તમે જ્યારે રોડ પર નીકળો 15મી તારીખે ત્યારે તમે પણ હેલ્મેટ પહેરો અને તમારા પરિવારને પણ હેલ્મેટ પહેરાવો। તો એમાં ચોક્કસ હું કહીશ કે કાલથી અમારા 3000થી વધારે સુરત સિટી પોલીસના કર્મચારીઓ, 300થી વધારે અધિકારીઓ, 772થી વધારે સીસીટીવી કેમેરાઓ જે દરેક જંકશન પર લાગેલા છે અને સાથે સાથે અમારા દરેક કર્મચારીઓની પાસે વન નેશન વન ચલણ એપ અને સાથે સાથે વિડીયો એન્ડ કેમેરા એટલે કે VOC એપ પણ છે, જેના માધ્યમથી અમે જે પણ 2 વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરીશું। સાથે સાથે ડ્રોનની મદદથી પણ એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવશે આવનારા સમયમાં કે જ્યાં હેલ્મેટ પહેરનારાઓની સંખ્યા ઓછી હશે, તેવા એરિયાને પણ ટાર્ગેટ કરવામાં આવશે। અને સૌથી મહત્વનું કે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જે અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમને મોનિટરિંગ કરવાની જે 12 સભ્યોની ટીમ બેઠેલી હોય છે, આ 12 સભ્યો પણ અલગ અલગ જંકશનો પર જ્યારે સિગ્નલ રેડ સિગ્નલ હશે ત્યારે જે પણ 2 વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમને કેમેરાના માધ્યમથી જોઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અનાઉન્સ કરશે કે આ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું, તો પોઈન્ટ પરના કર્મચારીઓ છે એમનું ઈ ચલણ બનાવડાવે। પણ આ સમગ્ર પ્રક્રિયા જે અમે આવતીકાલથી કરવાના છે એમાં અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે 49% 68% જે હેલ્મેટ ન પહેરવાના લીધે અકસ્માત થયા છે એમાં ઘટાડો લાવી શકીએ, સમગ્ર સુરતના શહેરીજનો અને એમના પરિવારને સુરક્ષિત રાખી શકીએ અને સાથે સાથે રોડ ઉપર સેફટીની દ્રષ્ટિએ સુરતનો નંબર આવે તેવી જ અમારો મુખ્ય ધ્યેય છે। એટલે પ્લીઝ હું અપીલની સાથે સાથે ચેતવણી તો આપીશ જ કે કાલથી આપ રોડ ઉપર જો 2 વ્હીલર ચલાવો તો ચોક્કસપણે આપ પણ પહેરો, આપના પરિવારને પણ પહેરાવો અને આપની સાથે જેટલા જોડાયેલા આપના મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરો। થેન્ક યુ।